રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે અને મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો દીવમાં પણ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત ભરૂચ, સુરતમાં પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, નવસારીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, જ્યારે દમણ, રાજકોટ અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। પોરબંદર, અમરેલી, આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં પણ વરસાદનું યલો એલર્ટ, જ્યારે નર્મદા, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકા અને જામનગરમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું। અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણામાં યલો એલર્ટ આપવામાં આવ્યું, તો સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદનું યલો એલર્ટ, અરવલ્લી, ખેડામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે। આણંદ, પંચમહાલના પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। મોટાભાગના જિલ્લાઓની અંદર આજે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। આજે સાર્વત્રિક ભારે વરસાદ છે તે રાજ્યમાં નોંધાઈ શકે છે, કારણ કે બે વરસાદી સિસ્ટમ છે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને જે અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ છે, જેના કારણે આજે આખા રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેમાં ગીર સોમનાથ અને દીવના જે કેટલાક ભાગોની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, જૂનાગઢ, દ્વારકા સહિતના ભાગો છે, ત્યાં અતિ ભારે વરસાદનું પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાલનપુર સહિતના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરામાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જોઈ શકાય છે કે આખી આ વરસાદી સિસ્ટમ છે કે જે લો પ્રેશર સિસ્ટમ અરબી સમુદ્રમાં હતી, આ જ વરસાદી સિસ્ટમ છે કે જે અત્યારે હાલ ગુજરાતમાં સક્રિય થઈ છે। ગુજરાતમાં જે ચોમાસાની શરૂઆત છે કે જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતથી થઈ છે, જેને લઈને અત્યારે અતિ ભારે વરસાદની આગાહી પણ ત્યાં કરવામાં આવી છે। ત્યારે આજના દિવસે રાજ્યની અંદર સાર્વત્રિક જે ભારે વરસાદ છે તે નોંધાઈ શકે છે, જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ વરસાદ પડી શકે છે અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં પણ ગાજવીજ સાથે જે ભારે વરસાદની સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।